ગુજરાતમાં કમોસમી વરસાદ જાણે પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની નવી આગાહીએ જગતના તાતની ઊંઘ ઉડાવી દીધી છે। પશ્ચિમ વિપક્ષના કારણે રાજ્યના વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ હવે માર્ચના અંત સુધી જ નહીં પણ એપ્રિલમાં પણ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ એક નહીં પણ વધુ 3 પશ્ચિમ વિપક્ષ આવવાની શક્યતા છે, જેના કારણે આવતીકાલ સુધી રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહે છે અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। આ ઉપરાંત માત્ર વરસાદ જ નહીં પણ ભારે પવન અને આંધી વંટોળ આવવાની પણ પૂરેપૂરી શક્યતા છે। આગાહી મુજબ માર્ચ મહિનો ખેડૂતો માટે કષ્ટદાયક સાબિત થશે। 25 અને 26 માર્ચના રોજ વાતાવરણમાં ફરી મોટો પલટો જોવા મળશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં પણ વાતાવરણ ડહોળાયેલું રહેવાની પૂરેપૂરી શક્યતા છે, જે ખેડૂતોની ચિંતામાં વધુ વધારો કરી શકે છે। સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે આંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં પણ કમોસમી માવઠાની આગાહી કરી છે। સામાન્ય રીતે એપ્રિલમાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ આ વર્ષે પશ્ચિમ વિપક્ષના કારણે વારંવાર માવઠું થતાં રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। ખેતરોમાં હાલ ઘઉં, જીરું, ચણા અને રાયડા જેવા પાકો તૈયાર થઈ ગયા છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।